તો ફ્રેન્ડ્સ વેલકમ આપણી ચેનલ ઉપર. હવે આપણે અહીંયા જોઈશું કે ઉપકરણો અને તેના ઉપયોગો. પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી કે આમાંથી કોઈ બી ઉપયોગ તો પૂછાઈ જ જાય છે. કોઈ બી એક્ઝામ હોય ગવર્નમેન્ટ એની અંદર આ પ્રકારના ઉપકરણોનો અને તેનો ઉપયોગો અથવા થોડું ઉલટું પૂછે, ઉપયોગ આપેલો હોય અને કે કયું યંત્ર વપરાશે, ઉપકરણ વપરાશે એવું પૂછે, કાં તો પછી એવું પૂછે કે ઉપકરણ આપેલું હોય અને એના ઉપયોગ જણાવવાના. તો અહીંયા જોઈએ આપણે કે પહેલો કેસ્કોગ્રાફ. કેસ્કોગ્રાફનો ઉપયોગ શામાં થાય છે? તો વનસ્પતિની વૃદ્ધિ દર્શાવતું યંત્ર. કેસ્કોગ્રાફ એટલે શું મિત્રો? કે વનસ્પતિની વૃદ્ધિ દર્શાવતું. એટલે વનસ્પતિ કેટલા વર્ષની થઈ એ જાણવું હોય, કોઈ બી ઝાડ હોય, કોઈ તો છોડ હોય કે ભાઈ કેટલા વર્ષનો થયો કે કેટલા ટાઈમનો થયો એ જાણવું હોય તો કેસ્કોગ્રાફનો આપણે ઉપયોગ થાય છે. એના પછી સેકન્ડ નંબર ઉપર આવે છે રેન ગેજ અથવા યુડોમીટર. રેન ગેજ અથવા યુડોમીટર એ મિત્રો વપરાય છે વરસાદનું માપન કરવા માટે. ધેટ મીન્સ કે વરસાદનું માપન એટલે કે કેટલા ઇંચ વરસાદ પડ્યો. તમે ન્યૂઝપેપરમાં ને બધા વાંચતા હશો કે આ શહેરની અંદર આટલો વરસાદ પડ્યો, આ ગામની અંદર આટલો વરસાદ પડ્યો. આ બધું માપવું હોય વરસાદનું કે કેટલા ઇંચ વરસાદ પડ્યો તો એ રેન ગેજ મીટર અથવા યુડોમીટર વપરાય છે. તો મગજની અંદર ફિટ રાખવાનું, રેન ગેજ અથવા યુડોમીટર આવે એટલે વરસાદનું માપન જ આવે. બરાબર. એના પછી વેન્ચુરીમીટર. વેન્ચુરીમીટર પ્રવાહીના પ્રવાહની ઝડપ માપવા માટે. પ્રવાહી ધેટ મીન્સ કે કોઈ બી લિક્વિડ હોય તો લિક્વિડની ગતિ શું છે? માની લો કે આપણે અહીંયા ઢોળીએ છીએ કોઈ બી લિક્વિડ અને એની ગતિ કેટલા સમયમાં પ્રસરી રહી છે આગળ, તો એની ઝડપ માપવી હોય ને કોઈ બી પ્રવાહીની તો વેન્ચુરીમીટરનો ઉપયોગ થાય છે. એના પછી ફોર્થ નંબર ઉપર છે એરોમીટર. એરોમીટર એટલે કે હવા અને ગેસનું વજન. કેટલી હવા રહેલી છે, કેટલો ગેસ રહેલો છે એની વજન માપવું હોય પ્લસ એની ઘનતા. બરાબર. હવા અને ગેસનું વજન અને ઘનતા માપવી હોય તો એરોમીટરનો ઉપયોગ થાય છે. એના પછી ફિફ્થ નંબરે છે, પાંચમા નંબરે સિસ્મોગ્રાફ. બરાબર. મોસ્ટ ઓફલી જાણતા જ હશો, ઘણી વખત એક્ઝામની અંદર પૂછાયેલું છે આ તો સિસ્મોગ્રાફ. બરાબર. અને દરેક બુકની અંદર મોસ્ટ ઓફલી આપેલું જ હોય છે સિસ્મોગ્રાફ કે શાના માટે વપરાય છે. સિસ્મોગ્રાફ મિત્રો ભૂકંપના તરંગોની તીવ્રતા માપવા માટે. માની લો કે કચ્છની અંદર ભૂકંપ થયો તો કચ્છની અંદર ભૂકંપ થાય છે તો હવે એનું જે કેન્દ્ર બિંદુ હોય, કેન્દ્ર બિંદુથી કેટલા સુધી એના તરંગો પ્રસરી રહ્યા છે, કયા ગામ સુધી પ્રસરી રહ્યા છે, કેટલા કિલોમીટર સુધી પ્રસરી રહ્યા છે એના તરંગો. હવે એ તરંગોનું માપવા હોય તો આપણે સિસ્મોગ્રાફનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. આવા ઘણા બધા ઉપકરણો છે જેના વિડીયો આપણે આગળ મૂકીશું. બરાબર. તમે જોતા રહેજો અને લાઈક અને ફોલો કરતા રહેજો આપણી ચેનલને, અને હા સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને કે જેથી તમે આવા વિડીયો જોઈ શકો.